પાલ ગૌરવપથ રોડ પર બેફામ બનેલા ડમ્પરે 8મા ધોરણના વિદ્યાર્થીને ઉડાવ્યા બાદ પોલીસ આખરે જાગી છે. પોલીસે દ્વારા ડમ્પર ચાલકોની ચેકિંગ હાથ ધરતા પાલમાં 3 ડમ્પર ચાલક નશામાં ધૂત થઈ વાહન હંકારતા મળ્યા હતા. સચિન જીઆઈડીસીમાં યુ-ટર્ન પાસે નશેડી ડ્રાઈવરે ડમ્પરથી કારને ટક્કર મારી હંગામો સર્જ્યો હતો. તો પાલમાં ડમ્પર ચાલકે જે રીતે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો, આ ડમ્પર ચાલક પૂર ઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને રમકડું ઉડાડતો હોય તેમ આ વિદ્યાર્થીનો વાહન સાથે ઉલાડ્યો હતો. વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં બપોરે 1:30 વાગે પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ચાલક પ્રભુ કચેરિયા મેળા, સાંજે 7:30 અને 8 વાગે 2 ડમ્પરને ભેસાણ ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતા અને ચાલક મુખ્તાર ખાન, મુન્ના ખાન અને ચાલક સચિન દેવાનંદ રામુ પ્રસાદ પણ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધ્યો હતો.